અત્યારે ગુજરાત સરકાર પાસે એવો એક પણ ચહેરો નથી કે એક પણ એવો મુદ્દો નથી જેને લઈને ઈ મતદારો સમક્ષ જઈ શકે એમ છે અને પ્રેમથી મત માગી શકે. નેવર, એક પણ નથી. તો શા માટે આ પ્રકારનો કોડ મને એ સમજાતું નથી જગદીશભાઈ, શા માટે? આ તો મતની રાજનીતિમાં કેટલીક સરકારોએ આની પહેલાની વાકાત્રાહા નીતિ નિયમો કરીને છાબડભાણા કર્યા, એમાં તો આપણી પાળ પીટી નાખી. હવે એને સુધારવાની ચાલી રહી છે. હવે આગે આગે દેખે હોતા હે ક્યાં. તો આવા બધા કાયદાઓ સામે સાહેબ સરકાર માટે એ પણ એક પડકાર ઊભો થશે કે લોકો એના સામે ના પડે, એ લોકોને સમજાવવામાં આવે, કારણ કે આપણે બીજા રાજ્યોની સ્થિતિ જોઈ છે. મૂળ તો આ જે આખો કાયદો છે એ મુસ્લિમ કોમ્યુનિટીને વધારે ઇફેક્ટેડ છે. એનું કારણ શું જગદીશભાઈ? અચાનક યુસીસીએ જે પ્રેસ કોન્ફરન્સ થઈ, કમિટી બનાવી, મેમ્બર, આ બધાનું કારણ શું? કે ભાઈ એકને ગોળ એકને ખોળ એવું ના હોય. બાબા સાહેબ આંબેડકરે કીધું કે એમ દરેકને કોમન વાત હોય તો સરકારમાં ક્યાંક વજૂદવાળી વાત થઈ શકે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. એનું કારણ શું જગદીશભાઈ? અચાનક યુસીસીએ જે પ્રેસ કોન્ફરન્સ થઈ, કમિટી બનાવી, મેમ્બર, આ બધાનું કારણ શું? દીક્ષિતભાઈ, બહેતરીન કારણ કહું તમને. ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ગુજરાતમાં અને યુસીસી તો કેન્દ્ર લેવલની વાત છે, પણ બેયનું કનેક્શન શું કામ છે તમને કહું. અત્યારે ગુજરાત સરકાર પાસે એવો એક પણ ચહેરો નથી કે એક પણ એવો મુદ્દો નથી જેને લઈને ઈ મતદારો સમક્ષ જઈ શકે એમ છે અને પ્રેમથી મત માગી શકે. નેવર, એક પણ નથી. મોંઘવારી ઘટી નથી, રોજગારી ઘટી નથી, ક્રાઇમ બધા ઘટ્યું નથી, સલામતી છે નહીં, હેલ્થ કઈ બરાબર મળતી, આરોગ્ય આજે તમારે અમારે રાજકોટમાં જુઓ સિવિલ હોસ્પિટલ કે છે તમામ ડાયાબિટીસ સહિતની દવાઓ ખૂટી ગઈ છે, દવાઓના પણ ઠેકાણ નથી, મજબૂર છે લોકો બહારથી ખરીદવા માટે થઈને. તો તમામ પ્રક્રિયા પછી બાકી આ પાયલ કાંડ ને આન તે એ બધું તો તમે ચાલે છે એ તમે જાણો છો. પછી જેટલા પણ કરુણાંતિકાઓ થઈ છે એમાં કોઈ ધડારૂપ સજા થઈ નથી. જેટલા પણ નકલી કાંડો થયા છે એ બધા પણ બાદશાહની જેમ ફરી રહ્યા છે. જેટલા BZ જેવા કૌભાંડો થયા છે એને પણ સમર્થનમાં ચારેકર બેનર પોસ્ટર લાગી રહ્યા છે કે તમે આગળ વધો. તો જનતા પાસે સરકાર ગળું ખખોરીને કહી શકે એવો કોઈ મુદ્દો નથી, બલકે પ્રજા એને ફાડી ખાય એમ છે. એટલે આ એક એવું હુકમનું પત્તું છે કે તમે આ ઉતરો એટલે તમે જે મોતને બાંધો તો તાવ આવે, તમારા પગમાં કાંટો લાગ્યો હોય પરંતુ તમારી પાછળ સિંહ દોડે તો તમને કાંટાનો ઈ દુખાવો ન થાય, તમે દોટ જ મૂકો, કારણ કે સિંહ જે ઈથી મોટો હુમલો છે. એટલે આ જ સ્થિતિ છે કે અત્યારે, અને તમે જુઓ એમાં લખ્યું છે શું, 45 દિવસ સુધી અમે લોકોના સૂચનો આવકારશું ને પછી એની અમલીકરણની વાત થશે, ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જશે. પણ જગદીશભાઈ, મારે સમજવું એ છે કે કોમન સિવિલ કોડ મુસ્લિમમાં બહુ પત્ની, આદિવાસીમાં બહુ પત્ની, અને સાથોસાથ ઘણી બધી જગ્યાએ આપણે પંચ બેસાડીએ, સમાજની અંદરો અંદર નિર્ણયો થઈ જાય, સમાજ પોતે પોતાના કાયદાઓ બનાવે. આપણે ક્યારે એવું જ નથી સાંભળ્યું કે ભાઈ પૂછડા સમાજે કાયદો બનાવીને 4ને ફાંસી આપી દીધી, મારી મારીને ઢોર બનાવી દીધા. એવું આપણે સાંભળ્યું નથી કોઈ દી. આ નાની મોટી ઘટનાઓ ભાઈ તલાક તો ભાઈ છૂટા. આપણે એવું નથી સાંભળ્યું કે એક પત્ની એની 3 પત્ની હતી ને પછી ત્રણેયને મારીને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. આવી વસ્તુઓ બને સાંભળવામાં નથી આવતી ને આવું કંઈક હોય તો સાહેબ આપણે મીડિયા તરીકે મૂકતા નથી. ભલે સમાજના પંચે નિર્ણય લીધો હોય કે આને ભાઈ જાહેરમાં લટકાવી દો, આપણે એને તોય એ કદાચ સમાજનો કે પંચનો નિર્ણય હશે તો આપણે તેને છોડતા નથી, પોલીસ એને છોડતી નથી સાહેબ. તમે એવું સાંભળ્યું ભાઈ પોલીસ એવું કે આદિવાસી સમાજે નિર્ણય લીધો હતો ને એટલે 10 જણા એને માર્યો, એવું તો નથી બનતું ને. તો શા માટે આ પ્રકારનો કોડ મને એ સમજાતું નથી જગદીશભાઈ, શા માટે? કિશનભાઈ, આપણે ગુજરાતમાં રહીએ છીએ, ભલે આપણે વાંચીએ બધાનું દેશભરનું, પણ દેશમાં કેટલાય રાજ્યો એવા છે જ્યાં જેને કિલિંગ કહેવાય છે ને, આપણે કેમ હોરર કિલિંગ હોય છે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. એમ ત્યાં પણ આવી રીતે જેને પતિ પત્નીઓ પોતપોતાના મેળે લગ્ન કરી લે તો પછી એને સામાજિક ન્યાયની દ્રષ્ટિએ કહો તો એ લોકો એને સજા કરતા હોય છે. મણિનગર જેવા રાજ્યો જે છે ત્યાં તમને ખબર છે ને કે
મણિપુર જેવામાં ત્યાં શું થાય છે, પછી એને નગ્ન અવસ્થામાં, આપણે બધાએ વાંચ્યું છે છાપાઓમાં, નગ્ન અવસ્થામાં ફેરવવામાં આવે છે, જાહેરમાં રેપ કરવામાં આવે છે અને પછી કાપી નાખવામાં આવે છે. હજી ઓનર જે કહેવાય છે ને, એ પ્રકારના કિલિંગ, એ પ્રકારની પરિસ્થિતિ અનેક ઓલામાં છે. દહેજ જેવી સ્થિતિ પણ અનેકમાં છે. તો એ જે કુરિવાજો જે છે કેટલાક, એ કુરિવાજોને કારણે આખું સમાજનું બેલેન્સ બરાબર જળવાતું નથી. એટલે આપણે તો ગુજરાતમાં છીએ એટલે આપણને ઘણી વખત એમ લાગે કે ભાઈ આની જરૂર શું છે, પણ ઇતર રાજ્યોની ભીતર જે ચાલી રહ્યું છે એ બહુ હોરર છે. અને એ બધાને સમાન રીતે થાય. અને બીજું એક અનબેલેન્સ પરિસ્થિતિ પણ પેદા થાય છે. તમે વિચાર કરો, ભલે ત્યાં સરિયા કાનૂનમાં 3 એટલે બહુપત્નીત્વ ધારાઓ અમલમાં હોય, 3-4 પત્ની કરી શકે, 4, 15, 20 એના બાળકો પણ હોય, પરંતુ તમે જેને જન્મ આપો છો એને તમારો એટલો જ અધિકાર નથી તમે એને જન્માવી શકો. તમારે એની હિફાજતે કરવી જોઈએ ને, યસ યસ પાલન પોષણ. હવે તમે જન્મ આપીને પછી અમારી ઉપર લાદી દો, અમને સબસિડી આપો, અમને ફલાણું કરી દો, અમને સુવિધા આપો, તો ક્યાંથી આપવાની? એટલે જેમ આપણે અમે બે અમારા બે, એમ આપણે હિન્દુસ્તાનમાં જે પોલિસી અપનાવી હતી, શું કામ અપનાવી હતી? એટલા માટે કે ભાઈ રાષ્ટ્રની પણ એક મર્યાદા છે. તમે ખાલી સંતાન જણો ભૂંડડાની જેમ, એમ ન ચાલે. તમે જેને જણો એની પાછું તમે પાલન પોષણની જવાબદારી પણ સ્વીકારો. હવે એ ન સ્વીકારો અને તમે સરકાર ઉપર લાદી દો અથવા તો સમાજ ઉપર લાદી દો તો કેમ ચાલે? ક્રાઇમ રેટ પણ એને કારણે જ વધ્યો છે. કારણ કે ભૂખા જનોનો જઠરાગ્નિ જાગે ત્યારે એ ભસ્મ કરી તો કોઈની હાથ લાગવા ન દે, આટલો હિંસક બની શકે છે. તો જ્યારે તમારી પાસે કોઈ 2 હાથ છે પણ 2 હાથમાંથી એક હાથને કામ નથી, ત્યારે એ બંને હાથ બેકાર નહીં, બેકામ તો હાલે પણ બેકાર બની જાય અને કોકના માટે ડેન્જર બને. આવી બધી પરિસ્થિતિઓનું જે અનબેલેન્સ સામાજિક પરિસ્થિતિ થઈ છે એને બેલેન્સ કરવા માટે થઈને કોમન સિવિલ કોડ એ જરૂરી છે કે દરેકને એક સરખી વાત મળે. તમે એક ચોક્કસ જ્ઞાતિના છો એટલે તમને અમુક પ્રકારની છૂટ, અને તમે ચોક્કસ જ્ઞાતિના નથી એટલે તમે પાબંદી. એવું ન ચાલે. બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે તમામ લોકોને કોમન સમાન કાયદો લાગુ હોવો જોઈએ. આ તો મતની રાજનીતિમાં કેટલીક સરકારોએ આની પહેલાની વાકાત્રાહા નીતિ નિયમો કરીને છાબડભાણા કર્યા, એમાં તો આપણી પાળ પીટી નાખી. હવે એને સુધારવાની ચાલી રહી છે. હવે આગે આગે દેખે હોતા હે ક્યાં. જગદીશભાઈ, આજે કાયદો લઈ આવ્યા છે સાહેબ, આપણે ઘણા બધા રાજ્યોમાં જોયું છે. હરસંઘવી એક સ્પેસિફિક વાત કરી કે આદિવાસીઓને દીક્ષિત નુકસાન નહીં થાય. સાહેબ, આજે આપણે છત્તીસગઢ જઈએ, નાગાલેન્ડ જઈએ, સાહેબ ત્યાંના લોકો આજે પોતાના રક્ષણ માટે સરકારની સામે લડી રહ્યા છે. આજે એ લોકોને ત્યાંની સરકારના કાયદા આ તે એને નથી જોતા. સાહેબ, નક્સલાઇઝનું પ્રમાણ એ રાજ્યોમાં આ લેવલે છે. તો આવા બધા કાયદાઓ સામે સાહેબ સરકાર માટે એ પણ એક પડકાર ઊભો થશે કે લોકો એના સામે ના પડે, એ લોકોને સમજાવવામાં આવે. કારણ કે આપણે બીજા રાજ્યોની સ્થિતિ જોઈ છે કે જ્યાં આદિવાસીઓના હક ઉપર સરકારોએ તડાપ મારવાનો પ્રયત્ન કર્યો, એ ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર ઇત્યાદિ રાજ્યોની હાલત શું થઈ છે સાહેબ? આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. કિશનભાઈ, એટલે જ ગુજરાત સરકારે બુદ્ધિપૂર્વક અનુસૂચિત જનજાતિને આમાંથી બાકાત રાખવાની જાહેરાત આજે જ કરી છે. એ ઉત્તરાખંડમાં પણ આમ જ થયું છે. એ અનુસૂચિત જનજાતિ એટલે શું છે? આદિવાસી છે, પછી વાલ્મીકી સમાજ છે, દલિત સમાજ છે, અન્ય. મૂળ તો આ જે આખો કાયદો છે એ મુસ્લિમ કોમ્યુનિટીને વધારે ઇફેક્ટેડ છે. બાકી બધાને જુઓ સાઈડમાં તારવી દીધા છે. જેઓ એ લોકોને શું કીધું કે એની જે પરંપરા છે, આદિવાસી હોય કે બાકી મેં તમને કીધું તેમ, એની પરંપરાને યથાવત જાળવી રાખવા માટે સરકારે એને ટચ નથી કર્યો. સરકારનો મેઇન ગોલ શું છે આ કાયદો લાવવાનો? કે એક બાજુ તમે અમે બે અમારા બે, અને એક બાજુ તેઓ શરિયા કાનૂનના નામે 4 પત્ની 16 બાળકો કે 20 બાળકો, એનાથી જે અનબેલેન્સ પરિસ્થિતિ થાય. અને એ પાછું તમે જવાબદારી સ્વીકારતા હો તો ઠીક છે કે ભાઈ 20 બાળકોનું તમે પોષણ કરવા સક્ષમ છો. હવે તમે તો બાળકો પેદા કરવા જ સક્ષમ છો, પોષણ કરવા તો છો નહીં. તો ક્યાં જાય? આફ્ટર ઓલ આ બધી સ્થિતિ નિર્માણ ક્યાં જાય? એટલે દરેક માણસ પોતાના ઘરમાંથી કચરો બહાર જ કાઢે છે, આટલો, પરંતુ ડુંગરો થાય છે ને ક્યાંક તો. ઉકરડો શું છે? ઉકરડો એક તો છે. તમામ લોકો આટલો જ કચરો બહાર પાડે છે, પણ કોઈ એક જગ્યાએ ઉકરડો થાય છે.
ઉકળો થઈ દુર્ગંધ ફેલાવે, રોગ ફેલાવે, મારણ કરે. આવી સ્થિતિ નિર્માણ થઈ એટલે સરકાર કોમન સિવિલ કોડ લાવી રહી છે કે ભાઈ એકને ગોળ એકને ખોળ એવું ના હોય. બાબા સાહેબ આંબેડકરે કીધું કે એમ દરેકને કોમન વાત હોય તો સરકારમાં ક્યાંક વજૂદ વાળી વાત થઈ શકે. પણ તમારે વંદે માતરમ ગાવું નથી અને સબસિડી જોઈએ છે તો આ તો કેમ ચાલે? ન ચાલે. ના ચાલે, એટલે બિલકુલ ના ચાલે. આ બધી નીતિ નિયમો છે. ભારત માતામાં તમારે ભારતમાં રહેવું છે, ભારતનું ખાવું છે, ભારતનું ખોદવું છે, એ તો ન ચલાવી લે ને. એટલે કોમન જે છે એ વાત જે છે અહીંયા લાગુ પાડવામાં આવી છે. અને અનુસૂચિત જનજાતિના નામે જે કેટલાક પરંપરાગત વારસાગત કે એના રૂઢિ રિવાજોથી હાલે છે એને અત્યારે ટચ કર્યા નથી. અને હજી 45 દિવસ સુધી સૂચનો આવકાર્ય છે. એટલે કે જે કઈ લોકો સૂચનો કરશે એ સરકારી સ્કૃતિની જે સમિતિ રચવામાં આવી છે નિવૃત્ત જજની આગેવાનીમાં એને મોકલશે અને પછી સ્કૃતિની ઉપરથી આધારિત નિર્ણય કરશે કે ફાઇનલ ડ્રાફ્ટ શું કરવો અને એને કઈ રીતે લાગુ કરવો. પરંતુ લખી રાખજો દીક્ષિતભાઈ, આ વર્ષે કોઈ કાળે લાગુ થાય એવું હું માનતો નથી. આ ચૂંટણી પૂરતી કવાયત છે બુદ્ધિપૂર્વકની અને એક પ્રયોગ છે. પછી શું થશે એના અભ્યાસના આધારે એક અમથો ડ્રાફ્ટ તૈયાર થઈ શકશે. પણ એ લાગુ થવાની વાત છે એ તમારી જાણ ખાતર મેં તમને શરૂઆતમાં કીધું જેમ અભય ચુડાસમાનો દાખલો આપીને કે નજીકના ભવિષ્યમાં અત્યારે આપણે બોલીએ તો વધારે પડતું પણ લાગશે, કોકને એમ લાગે પોતે શું કે છે, પણ લખી રાખજો મિડ ટર્મ પોલ આ દેશમાં આવી રહી છે, લખી રાખજો. અને એ સમયે ચારે કોરા લાગુ કરવાની વાત આવશે, અત્યારે નહીં. અત્યારે ખાલી પ્રયોગ છે કારણ કે ગુજરાતમાં સ્થિતિ એન્ટી ઇન્કમ્બન્સીની ભયંકર છે. પ્રજા સમક્ષ ગુજરાતની સરકાર પોતાના કોઈ સારા ચહેરા કે મુદ્દા સાથે જઈ શકે એમ નથી. એટલે બુદ્ધિપૂર્વક અત્યારે આ ટાઈમિંગ જે છે એમાં આ હુકમનું પત્તું ઉતરી ગયા છે જેથી કરીને મન ડાયવર્ટ થઈ જાય લોકોના. અને જેને કહેવાય કે યુસીસી ઉપર ને બધી ચર્ચાઓ થાય, એના નામે મત મગાય, ભડકામણા ભાષણ થાય, હિન્દુત્વનો નારો લાગે, ભારત માતા કી જય, વંદે માતરમ, આ બધું પૂરું થઈ જાય પછી કહેશે કે ભાઈ સૂચનો મગાવ્યા છે, સમિતિને આપ્યા, સમિતિ એનું અભ્યાસ કરી રહી છે. પછી ઠેઠ અભ્યાસ કર્યા કરશે જ્યાં સુધી નરેન્દ્ર મોદી જે છે લીલી ઝંડી નહીં આપે ત્યાં સુધી. અને પછી તમે હું જાણીએ છીએ શું પરિસ્થિતિ થવાની છે તે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. કારણ કે આજે ગુજરાત છે પછી જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના અન્ય રાજ્યો છે એ પણ આની પહેલ કરશે. પહેલ કરશે એટલે આખા દેશમાં એક માહોલ પેદા થશે જે અત્યારે અમસ્તો થઈ જ રહ્યો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે છે એને તો વિરોધ શરૂ કરી જ દીધો છે. દેશમાં 33 કરોડ જેટલા તો મુસ્લિમ્સ છે. હવે એના જે ઠેકેદારો જે છે એ ઠેકેદારો આમાં ઠેકી પડવાના, આનો વિરોધ કરવાના એટલે આપણા હિન્દુના શંકરાચાર્યો, ધર્માચાર્યો, કથાકારો એ બધા પણ આમાં પડવાના, જેના લાખો કરોડો અનુયાયીઓ છે એ બધા થશે. દેશમાં એક એવો ભીષણ માહોલ પેદા થશે કે હવે અસ્તિત્વનો જંગ છે બંને તરફ. તમારે નક્કી કરવાનું છે તમારે જીવવું છે કે જીતવું છે. એ પ્રકારનો માહોલ જયારે પેદા થશે ત્યારે ચંદ્રાબાબુ અને નીતિશ બાબુ એ ખસી જવાના. કારણ કે એનો મતનો આધાર જે છે મુસ્લિમ કોમ્યુનિટીનો છે વિશેષ કરીને. ને એ લોકો આમાં પાછો ખેંચી લેશે અને સિમ્પથીના મોજા ઉપર નરેન્દ્ર મોદીની સરકાર રહેશે. પરિણામ જે આવે તે. પણ આ મિડ ટર્મ પોલના ભણકારા છે ત્યાં સુધી આવું થશે. અને મિડ ટર્મ પોલ આવે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટો રામબાણ જે કહી શકાય એવો મુદ્દો જે હશે એ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ નો રહેશે. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જોઈએ કિશન કે યુસીસી છે તે કેવા પ્રકારનો પ્રયોગ છે, કારણ કે આમ પણ ગુજરાત એ રાજકીય લેબોરેટરી છે તે માનવામાં આવે છે. કોઈ પણ નિર્ણય કરવા હોય અથવા તો કોઈ હોય તેની શરૂઆત ઉત્તરાખંડે ભલે કરી, પરંતુ રાજકીય લેબોરેટરી છે. તમે ગુજરાત કરો તો રાજસ્થાનનો મૂળ ખબર પડી જાય, તમે મધ્યપ્રદેશનો મૂળ પણ જાણી લો, ઉત્તર પ્રદેશનો મૂળ પણ જાણી લો. અને ગુજરાત પહેલાં તો સ્વાભાવિક રીતે યુપીમાં ચૂંટણી આવવાની છે, આમ સાથે જ આવે વિધાનસભાની. બહુ ઉતાવળ કરું છું શબ્દ બોલવામાં, પણ નજીક એટલે કે જગદીશભાઈ કહ્યું તેમ કે ભાજપ કંઈક કરે તેમાં 100% વિચારવાનું હોય. ત્યારે તમારું શું માનવું છે યુસીસી લઈને? જે યુસીસી છે ને એવો એક કોમન, તમે સિવિલ કોડની વાત કરી ને સાહેબ, એક એવા પણ કોડની જરૂર છે. આર્થિક અસમાનતા આજે દેશનો એ 90% પૈસો 10% લોકો પાસે છે અને 90% લોકો પાસે માત્ર 10% પૈસા છે. ત્યાં પણ એક લાવો ને કોમન કોડ. નેતાઓ જે આઈ5 ફેસિલિટીમાં ફરે છે
એમના માટે જે વીવીઆઈપી પ્રોટોકોલ છે દીક્ષિત, અને સામાન્ય જનતા માટે કંઈ નહીં, તો પણ ત્યાં પણ લાવો એક કોમન કોડ કે ભાઈ બધાય સરખા. માત્ર હિન્દુ મુસલમાનના વોટ માટે જો કોઈ વસ્તુ થતી હોય તો એ જ વસ્તુ એ તમામ હિન્દુઓ માટે કેમ ન થાય કે ભાઈ આ દેશનો તમામ હિન્દુ એક સરખો. એક સામાન્ય માણસને રેશન કાર્ડ કઢાવવા માટે મહિનાઓ લાગી જાય છે, એક સરકારી હોસ્પિટલની અંદર ભરતી થવા માટે ભલામણો કરતી રહેવી પડે છે, અને બીજી તરફ નેતાઓ, બાબુઓ, અધિકારીઓ, મંત્રીઓ એ મજા કરે છે. તો ત્યાં પણ એક આવો કોમન કોડ લઈ આવવામાં આવે કે રાજ્યના છેવાડાએ રહેલા માણસના પણ હક સરખા, અને રાજ્યની ટોપ મોસ્ટ પોઝિશન પર બેઠેલો વ્યક્તિ પણ સરખો. સિવિલ કોડ તો જરૂરી છે જ, પણ આ એક સરખી પ્રજાનો કોડ પણ જરૂરી છે. આ લાવશો તો ગુજરાતની અને દેશની જનતાના દીક્ષિત ફાયદો થશે. તો શું માનવું છે તમારા કોડને લઈને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ ગર્જના જોવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. નમસ્કાર.